વિડીયોમાં નવા ટોપિક સાથે હું તમારી સામે હાજર થયો છું। આજનો આપણો ટોપિક છે ટોપિક 1.10 વિદ્યુતીય વહન। કોઈ પણ પદાર્થ પોતાની જાતને વાહક ક્યારે કહી શકે કે જ્યારે તેમાં વિદ્યુતીય પ્રવાહ અથવા તો વિદ્યુતનું વહન થતું હોય ત્યારે। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કોઈ પણ પદાર્થમાં વિદ્યુત પ્રવાહનું વહન શેના દ્વારા થાય? કાં તો ઇલેક્ટ્રોન કાં તો આયન। પણ દરેક પદાર્થમાં ઇલેક્ટ્રોન તો હોય જ, દરેક આયનિક ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોન તો હોય જ। તો શું પ્રત્યેક પદાર્થ કે જે ઇલેક્ટ્રોન અને આયનો ધરાવે તે વિદ્યુતીય વહન કરી શકે? ભૂલ ન કરતા આવી। તો શું થઈ શકે? મુક્ત ઇલેક્ટ્રોન અને મુક્ત આયન, આ બે શબ્દ ખૂબ જ યાદ રાખજો। ખાલી ઇલેક્ટ્રોન અને ખાલી આયન નહીં, મુક્ત ઇલેક્ટ્રોન અને મુક્ત આયન વિદ્યુતીય વહન માટે જવાબદાર છે। તો જે પદાર્થ પોતાની રચનામાં કાં તો સ્ફટિક રચનામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો હોય કાં તો મુક્ત આયન ધરાવતો હોય તે પદાર્થ જ વિદ્યુતીય વહન દર્શાવી શકે। તો જે પદાર્થો વિદ્યુતીય વહન દર્શાવી શકે તેમાં તે વિદ્યુતીય વહન કાં તો મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા હોઈ શકે કાં તો મુક્ત આયન દ્વારા હોઈ શકે। હવે આવા પ્રકારની પરિસ્થિતિ ક્યાં જોવા મળે? જનરલી આપણને કોઈ પૂછે તો આપણે શું કહીએ? સર, ધાતુઓમાં વિદ્યુતીય વહન જોવા મળે। પણ તેની પાછળના કારણોમાં એવું કહી શકાય કે ધાતુઓ વિદ્યુતીય વહન એટલા માટે દર્શાવી શકે કે ધાતુઓ પાસે તેમની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે। ઉપરાંત જે પદાર્થો આયનિક ઘન પદાર્થો છે તે આયનિક ઘન પદાર્થો તેમના જલીય દ્રાવણમાં, આપણને ખબર હોવી જ જોઈએ કે જો કોઈ આયનિક ઘન પદાર્થને તેના જલીય દ્રાવણમાં લેવામાં આવે તો જલીય દ્રાવણમાં તે આયનિક ઘન પદાર્થોનું આયનીકરણ થાય। આયનીકરણ થાય તો આયનો છૂટા પડે। આયનો છૂટા પડવા મતલબ કે મુક્ત આયનો, આ જ મુક્ત આયનો વિદ્યુતીય વહન માટે જવાબદાર છે। કાં તો પછી તે ઘન પદાર્થને, ચાહે ધાતુ હોય કે આયનિક ઘન પદાર્થ હોય, તેને જો પીગલિત માધ્યમમાં લઈ જવામાં આવે તો જેવી રીતે જલીય દ્રાવણમાં આયનિક ઘન પદાર્થોમાં આયનો મુક્ત હોય તેવી જ રીતે પીગલિત માધ્યમમાં પણ આયનિક ઘન પદાર્થમાં આયનો મુક્ત પરિસ્થિતિમાં હોય। ઊંચા તાપમાને તેમની વચ્ચેનો આયનિક બંધ શું થાય? તૂટી જાય અને પરિણામ સ્વરૂપ ધાતુઓ અને આયનિક ઘન પદાર્થો આ બંને પીગલિત અવસ્થામાં વિદ્યુતીય વહન દર્શાવે, જ્યારે તદ ઉપરાંત આયનિક ઘન પદાર્થો તેમના જલીય દ્રાવણમાં પણ વિદ્યુતીય વહન દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ અંદાજ નહીં હોય, વિદ્યુતીય વહનના સંદર્ભમાં હું તમને એક વાત કરું। દરેક પદાર્થ પોતાની થોડી ઘણી નાની મોટી માત્રામાં વિદ્યુતીય વહન દર્શાવે, પણ આ વિદ્યુતીય વહન માટે તેમના માટે એક શબ્દ વપરાયો છે, તેમને કહેવાય વાહકતા। પણ આ વાહકતાનો ગાળો બહુ મોટો છે, એટલે દરેક ઘન પદાર્થની વિદ્યુતીય વાહકતા એક સમાન ક્યારેય હોતી નથી। એટલે એમાં 27 ગાળા જોવા મળે છે। હું તમને હમણાં જ એક નવી પ્રેઝન્ટેશન કાં તો નવી સ્લાઇડ સાથે હું તમને સમજાવવા જઈ રહ્યો છું, તેમાં તમે જોઈ શકશો કે તેમાં 10⁻27 નો ગાળો છે, મતલબ 10⁻27 ઘાતની રેન્જમાં કોઈ પદાર્થ વિદ્યુતીય વહન દર્શાવી શકે છે। તો તેના આધારે જુદા જુદા પદાર્થોની વિદ્યુતીય વાહકતા શું છે તે આપણે નીચે પ્રમાણે જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાનું પ્રેઝન્ટેશન છે, એક સરસ મજાની સ્લાઇડ તમારી સામે આવશે, પણ તે સમજવાની શરૂઆત કરીએ તે પહેલા આપણે સમજવાનો એ પ્રયત્ન કરીએ કે વાહકો દ્વારા વિદ્યુતીય વહન થઈ શકે છે એની પાછળનું કારણ શું। એ પછી ધાતુ હોય કે આયનિક ઘન પદાર્થ હોય। ધાતુની જો ચર્ચા કરીએ તો ધાતુ પરમાણુઓની પરમાણ્વીય કક્ષક વચ્ચે સંમિશ્રણ થાય। આપણે 11મા ધોરણની અંદર સંમિશ્રણનો કોન્સેપ્ટ ભણી ગયા છે। તો ધાતુના પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય અને સંમિશ્રણને કારણે આણ્વીય કક્ષકની રચના થાય, અને આ આણ્વીય કક્ષકો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર છે, એ અંતરને આધારે જ પદાર્થોની વાહકતાઓ નક્કી થતી હોય છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આપણે ઘન પદાર્થોની વાહકતાના સંદર્ભમાં જુદા જુદા ગાળાઓ કેવી રીતે હોઈ શકે તેની ચર્ચા કરીએ। સૌથી પહેલી આપણે વાત કરીએ વાહકોની। તો જે પદાર્થો પોતાને વાહકો ગણે છે એટલે કે સુવાહકો ગણે છે તે પદાર્થોમાં વિદ્યુતીય વાહકતાનું મૂલ્ય 10⁻⁴
4 થી 10⁻⁷ ખાસ એકમ ધ્યાનમાં રાખજો, ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ, આ એકમ ભૂલ્યા વગર યાદ રાખજો. એટલે કે જે પદાર્થો વાહક છે તેમાં વાહકતાનું મૂલ્ય 10⁻⁴ થી 10⁻⁷ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ જેટલી માત્રામાં હોય છે. એટલે આપણું મહત્તમ મૂલ્ય કયું થયું? 10⁻⁷. તેવી જ રીતે જે પદાર્થો પોતાને અર્ધવાહકો કહે, કાં તો જે પદાર્થોને આપણે અર્ધવાહકોની કેટેગરીમાં મૂકીએ છીએ, તો કેમ તેમને અર્ધવાહકો કહેવામાં આવે છે? કારણ કે તેમની વાહકતાનું મૂલ્ય 10⁻⁻⁶ થી 10⁻⁴ ની રેન્જમાં હોય છે. એટલે કે 10⁻⁻⁴ થી 10⁻⁴. એટલે આપણે શરૂ જ્યારે કર્યું હતું ત્યારે 10⁻⁷ થી ઘટતા અત્યારે 10⁻⁻⁶ પર આવી ગયા છે. અને એવી રીતે જે પદાર્થોને આપણે અવાહકો કહીએ છીએ, ઇન્સ્યુલેટર્સ, એટલે કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર્સ, તો જે પદાર્થો ઇન્સ્યુલેટર એટલે કે અવાહકો તરીકે વર્ગીકૃત થાય છે તે પદાર્થોની વિદ્યુત વાહકતાનું મૂલ્ય 10⁻⁻20 થી 10⁻⁻10 જેટલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત અને અંતિમ મૂલ્ય તમે જોશો તો તમને ખ્યાલમાં આવશે કે વાહકોમાં મહત્તમ મૂલ્ય 10⁻⁷ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ છે, જ્યારે અવાહકોમાં લઘુત્તમ મૂલ્ય 10⁻⁻20 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. એનો મતલબ પૂરો ગાળો જો ચર્ચા કરશો તો પૂરા ગાળામાં શું દેખાય છે આપણને? 10⁻⁻20 થી વધતી વાહકતાનું મૂલ્ય 10⁻⁷ સુધી જઈ શકે છે. ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ આ વાહકતાનો એકમ છે. હવે મેં હમણાં તમને સાથે વાત કરી કે જે પદાર્થો વિદ્યુતીય વહન દર્શાવે છે તે પદાર્થોના પરમાણુઓની પરમાણ્વીય કક્ષક વચ્ચે સંમિશ્રણ થાય છે અને તેને આધારે આણ્વીય કક્ષક રચાય છે. અને આ જ આણ્વીય કક્ષકને આધારે આપણે તેમની વાહકતા અથવા તો તેમની વાહકતાના મૂલ્યને આધારે તેમનું આપણે વર્ગીકરણ કાં તો વાહકમાં, કાં તો અર્ધવાહકમાં, કાં તો અવાહકમાં કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણને એવી ખબર હતી કે જે પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન નથી કરતા તેવા પદાર્થોને અવાહક પદાર્થો કહે છે, પણ તેવું નથી. ખાસ કરીને તમે અહીંયા સ્ક્રીન પર જોશો તો તમને અંદાજ આવશે કે જે પદાર્થો અવાહકો છે તે પદાર્થોની વાહકતાનું મૂલ્ય પણ દર્શાવેલું છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો કે એ પદાર્થોની વાહકતા પણ હોય છે, પણ તે વાહકતાની માત્રા કાં તો મૂલ્ય એટલું ઓછું હોય છે કે તે પદાર્થો વિદ્યુતીય વહન દર્શાવે છે તે અનુભવજન્ય નથી, અને એટલા માટે આપણે તેમને શું કહીએ છીએ? અવાહક તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ કે કોઈ પણ પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈને આણ્વીય કક્ષક રચાય તેને આધારે એક બે શબ્દ ખૂબ જ તમારી સ્ક્રીન પર સમજવા જેવા છે, અને તે બે શબ્દ છે એટલે સંયોજકતા પટ અને વાહકતા પટ. હવે કોને કહેવાય સંયોજકતા પટ અને કોને કહેવાય વાહકતા પટ? આ બે શબ્દ પ્રત્યેક પદાર્થ માટે કોમન છે. હવે હું તમને સમજાવું. જે પદાર્થ માટે અથવા તો જે તત્વ માટે આપણે સંયોજકતા કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા આવો શબ્દ વાપરીએ છીએ તે જ શબ્દને અહીંયા વિદ્યુતીય વહનમાં આપણે સંયોજકતા પટ તરીકે ઓળખીશું. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે સંયોજકતા પટ બરાબર સંયોજકતા કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા બરાબર સંયોજકતા પટ, એટલે જ બાહ્યતમ કક્ષા, જેને આપણે અત્યાર સુધી નામથી બોલાયો છે. વિદ્યુતીય ગુણધર્મોના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે તેને શું કહી શકીએ? સંયોજકતા પટ. અને કોઈ પણ પદાર્થના સંયોજકતા પટ એટલે કે તેની સંયોજકતા કક્ષા એટલે કે તેની બાહ્યતમ કક્ષાથી આગળનો એક વિસ્તાર છે જેને આપણે વાહકતા પટ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા પદાર્થોમાં જ્યારે પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી અણુની આણ્વીય કક્ષકનું નિર્માણ થાય ત્યારે સંયોજકતા પટ અને વાહકતા પટ રચાય. અને આ સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અંતરને આધારે તેમની વાહકતાના મૂલ્ય નક્કી થાય, અને તે વાહકતાના મૂલ્યને આધારે પદાર્થ વાહક છે, અર્ધવાહક છે કે અવાહક છે તે નક્કી થતું હશે. જોઈએ ભાઈ, તો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું છે એનર્જી ગેપ, શક્તિ ગેપ. એને ઈજી કહેવાય. ઈ કેપિટલ છે, જી સ્મોલ છે. સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અંતરને શક્તિ ગેપ તરીકે ઓળખવામાં આવે છે. અને જુદા જુદા પદાર્થોમાં આ વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેનું જે અંતર છે એટલે કે એનર્જી ગેપ છે તેનું મૂલ્ય જુદું જુદું હોય છે. જેમ કે જે પદાર્થો પોતાની જાતને વાહકોમાં ખપાવે છે અથવા તો જે પદાર્થોનું આપણે વર્ગીકરણ વાહકોમાં કરીએ છીએ
તે પદાર્થોની સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું જે અંતર છે એ અંતર ખૂબ જ ઓછું હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, નીચે જે વાદળી રંગનું દેખાય છે તે તેનો સંયોજકતા પટ છે અને ઉપર જે દેખાય છે તે તેનો વાહકતા પટ છે. અહીંયા બે પ્રકારની એક ફિગર તમને દેખાડવામાં આવી રહી છે, જેમાં આ તમે જોવા જઈ રહ્યા છો તે કયું પટ છે? એ સંયોજકતા પટ છે અને એની ઉપર જે એના અડકીને ઉપર આવેલો છે તે શું છે? વાહકતા પટ છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જે પદાર્થો વાહકો છે તેમાં સંયોજકતા પટ અને વાહકતા પટ એકબીજાને સ્પર્શેલો છે, મતલબ કે તેમની વચ્ચે શક્તિ ગેપ નહીવત છે, કાં તો છે જ નહીં. આ પહેલી ફિગર એવું કહે છે. અને બીજી ફિગરમાં તમે જોઈ શકો છો કે વાહકતા પટ અને સંયોજકતા, આ વાહકતા પટ છે અને આ સંયોજકતા પટ છે, બંને એકબીજા પર ઓવરલેપ છે. ઓવરલેપ મતલબ વ્યાપિત, એને ઓવરલેપને વ્યાપિત કહેવાય, ઓવરલેપ થયેલા છે. એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોનને અહીંયાથી એટલે કે ક્યાંથી? સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં અને વાહકતા પટમાંથી ફરી પાછું સંયોજકતા પટમાં. મારું પોઇન્ટર જોશો તમને ખ્યાલમાં આવશે. આ કયો પટ છે? આ છે વાહકતા પટ અને ઉપર છે તે સંયોજકતા પટ. આમાંથી આમાં એટલે કે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં અને વાહકતા પટમાંથી સંયોજકતા પટમાં આવવું સરળ. કોને? ઇલેક્ટ્રોનને. જ્યારે અહીં તમે જોઈ શકો છો કે સંયોજકતા પટ અને વાહકતા પટ અહીંયા પણ એકબીજા પર ઓવરલેપ છે, વ્યાપિત છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન ફ્રોમ વેલેન્સ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડ, જેને બેન્ડ એટલે વિસ્તાર, એટલે કે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં અને વાહકતા પટમાંથી સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન સરળ છે અને એટલા માટે આ પદાર્થો ઊંચી વિદ્યુતીય વાહકતા દર્શાવે છે. જ્યારે તેની સામે અર્ધવાહકો જેને કહીએ, જેને આપણે સેમિકન્ડક્ટર કહીએ છીએ, આ સેમિકન્ડક્ટર સંયોજનોની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર કેવું હોય? થોડુંક વધારે હોય. તમે જોઈ શકો છો અહીંયા આ રહ્યો અર્ધવાહકોનો સંયોજકતા પટ અને એની ઉપર આ ડિસ્ટન્સ દેખાય છે. આ ડિસ્ટન્સને આપણે કહીશું એનર્જી ગેપ, શક્તિ ગેપ. અને ઉપર જે છે તે કયો પટ છે? વાહકતા પટ છે. આમ જે પદાર્થો અર્ધવાહકો તરીકે વર્ગીકૃત થાય છે તે પદાર્થોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર કેવું હોય છે? વધારે હોય છે. અને ત્રીજા છે પદાર્થો અવાહકો. અવાહકોમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર કેવું હોય? ખૂબ જ વધુ હોય. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આ જે દેખાઈ રહ્યો છે તે તેનો વેલેન્સ બેન્ડ છે અને આ જે દેખાઈ રહ્યો છે તે તેનો કન્ડક્શન બેન્ડ છે. મતલબ કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે. એના પરથી વિદ્યાર્થી મિત્રો તમને અંદાજ આવી ગયો કે જે પદાર્થો વાહકો છે તેમાં શક્તિ ગેપનું મૂલ્ય નહિવત હોય છે, જે પદાર્થો અર્ધવાહકો છે તેમાં શક્તિ ગેપનું મૂલ્ય થોડું વધારે હોય છે અને જે પદાર્થો અવાહકો છે તેમાં શક્તિ ગેપનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. જેટલું સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર વધારે તેટલું ઇલેક્ટ્રોનને જમ્પ મારવો એટલે કે કૂદકો મારવો મુશ્કેલ. વિચાર કરો ને, બે ઘરોની વચ્ચેનું અંતર જો ઓછું હોય તો વાંદરાને એક ઘર પરથી બીજા ઘર પર જમ્પ લગાવવું સરળ, પણ જેમ જેમ બે ગલી વચ્ચેનું અંતર જો વધતું જાય તો એ અંતર હાઈવે હોય તો હાઈવે પર બે મકાન વચ્ચેનું ડિસ્ટન્સ બહુ જ મોટું હોય તો વાંદરો એક જગ્યાએથી બીજી જગ્યાએ અંતર મારી શકતો, જમ્પ મારી શકતો નથી. એનો મતલબ શું થયો કે નાની ખીચોખીચ ગલીઓમાં જમ્પિંગ સરળ છે. મતલબ કે નાની નાની ખીચોખીચ ગલીઓ વાળી જગ્યા એ વાહકો કહેવાય. થોડીક મોટી જગ્યા કે જેમાં વાંદરાને પિકઅપ લેવું પડે, દોડતો દોડતો આવીને જમ્પ મારે તો વાંદરો કૂદી શકે તો તેને અર્ધવાહક કહેવાય. અને વાંદરો ગમે તેટલા પ્રયત્ન કરે છતાં પણ કૂદકો ન મારી શકે એક ઘર પરથી બીજા ઘર પર, તેનો મતલબ કે ત્યાં ડિસ્ટન્સ ઇઝ વેરી મચ હાયર એન્ડ ધેટ્સ વાય જમ્પ ઇઝ નોટ પોસિબલ. તો આવી રીતે શક્તિ ગેપ અને શક્તિ ગેપ એ સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર અને તે અંતરને આધારે પદાર્થ વાહક કાં તો અર્ધવાહક કાં તો એ અવાહક બનતો હોય છે.